મુખ્યમંત્રીઓને વિજય રૂપાણી થી લઈને મંત્રીશ્રીને ભૂપેન્દ્ર પટેલ 65 મુખ્યમંત્રી શ્રી એમ કાર્યાલય ડાયરેક્ટ આપણને ખબર. હા 65 પત્રો લખ્યા છે એમને. એમાં એક જ સરખો જવાબ, દરેક ની અંદર એક જ સરખો જવાબ આવે, નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે છે જે તે વિભાગમાં. ઘણી વખતમાં તો એવું બને કે મારો પ્રશ્ન જેટકોનો હોય તો કાં તો માર્ગ મકાનમાં નાખી દે, કાં તો જિલ્લા પંચાયતમાં નાખી દે, કાં તો બીજા વિભાગમાં નાખી દે. એ વિભાગના એ લોકો એમને બરોબર જવાબ ઓનલાઈન કરી દે, ઓનલાઈન વાઇન્ડ અપ થઈ જાય. અને પછી છેલ્લે તમને કોઈ વસ્તુ જવાબ એવો આવે કે તમારો આ સબ જ્યુડિશિયલ મેટર છે એમ કરીને આપણને આખી જે છે પલ્લે ચડાવતા ગયા. હવે સબ જ્યુડિશિયલ મેટર છે ઈ અલગ મેટર છે કે ભાઈ આ તો સિવિલ પ્રકારનો થાંભલો હટાવવા માટે અમે હાઈકોર્ટમાં ગયા, તો એ મેટર હાઈકોર્ટ ઈ જોવે છે કે ભાઈ આ મૃત વ્યક્તિને જીવિત બતાવી અને કોઈ પણ વ્યક્તિના નામે, મૃત વ્યક્તિના નામે હુકમ થયો હોય સાહેબ, એ સેટે સાઇટ એટલે કે રદ જ થાય. આવો નિયમ છે, કુદરતી સિદ્ધાંતના નિયમોનો ભંગ કર્યો છે. બરોબર, તેમ છતાં આ લોકો અલગ અલગ કચેરીઓ એકબીજાને બચાવવા માટે, અથવા તો એક પોતે ઓફિસમાંથી એક ઓફિસ વાળા એમ કે તમે અહીંથી તમારું વળતર છે ત્યાંથી લઈ જાઓ. હવે થાંભલા નાખી ગયા, કમ્પ્લીટ કરી ગયા, વળતર છે, વળતર ખોટા વ્યક્તિઓના છે, તો હવે કોને ચૂકવવું?